બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ વીએચ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, તમારી ખૂબ જ બધી કમેન્ટ હતી અને ખૂબ જ તમારા વિડીયોની જરૂર હતી। તો આજે આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જે છે સમય એટલે કે સમય, એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે। જોઈએ પહેલો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો છે ઘડિયાળનું ચિત્ર જોઈને ઉત્તર આપણે આપવાના છે। તો જોઈ શકો છો અંદર મિત્રો 5:30 વાગ્યા છે, એટલે જો 30 ઉપર કાંટો એટલે કે 6 ઉપર કાંટો હોય એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ। તો અંદર આવશે સાર્થ પંચવાદનમ। બીજી ઘડિયાળ છે એમાં આવશે ઓપ્શન નંબર સી સપાદ ત્રિવાદનમ। ત્રીજી ઘડિયાળ છે એમાં આવશે ઓપ્શન નંબર એ પાદોન 10 વાદનમ। 45 ઉપર કાંટો હોય, 45 મિનિટ થઈ હોય તો આવશે પાદોન 10 વાદનમ। ચોથો છે એમાં આવશે સાર્થ 60 વાદનમ। પાંચમામાં આવશે સપાદ ચતુર્વાદનમ। છઠ્ઠામાં આવશે પાદોન 12 વાદનમ। આ તમને પરીક્ષાની અંદર 3 ઘડિયાળ પૂછાશે અને તમને નીચે તમારે ટાઈમ લખવાનો હશે સંસ્કૃતમાં। સાતમામાં આવશે સપાદ 10 વાદનમ। આગળ જોઈએ હવે આપણે, આગળ છે આઠમાની અંદર આવશે ઓપ્શન નંબર ડી કે પાદોન 9 વાદનમ। નવમામાં આવશે ઓપ્શન નંબર ડી પાદોન 1 વાદનમ। 10મામાં આવશે ઓપ્શન નંબર બી સાર્થ દ્વિવાદનમ। 11માની અંદર આવશે ઓપ્શન નંબર સી સપાદ એકાદશ વાદનમ અને 12મામાં આવશે ઓપ્શન નંબર બી પાદોન દ્વિવાદનમ અને 13મામાં આવશે 3:30 થઈ છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી સાર્થ ત્રિવાદનમ। 14મામાં આવશે પાદોન 12 વાદનમ એટલે કેટલા વાગ્યા? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ 11:45। 15મો છે કે રાતનું ભોજન કેટલા વાગ્યે લેવું જોઈએ? તેમાં આવશે ઓપ્શન નંબર સી 9 વાગ્યે લેવું જોઈએ। હવે છે 16મો કે પાદોન એટલે શું? તો પાદોન એટલે કે પા કલાકમાં ઓછો। હવે નીચેના તમને વિભાગ એ અને બીના આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે, જોઈ શકો છો તમને આપેલા છે ડાયરેક્ટ। હવે આપણે તેના જવાબો જોઈએ તો 4:15 થઈ હોય તો સપાદ ચતુર્વાદનમ। 6:30 થઈ હોય તો સાર્થ 60 વાદનમ। 2:45 થઈ હોય તો જોઈ શકો છો 2:45 નહીં પણ 8:45 તો પાદન 9 વાદનમ। 7:15 તો સપાદ સપ્તવાદનમ। 8:45 તો પાદોન 9 વાદનમ। 2:45 તો મિત્રો એની અંદર આવશે પાદોન ત્રિવાદનમ આવશે સાચો જવાબ ત્રીજામાં। હવે જો આપેલ સમયને સંસ્કૃતમાં લખો 3:30 તો આવશે સાર્થ ત્રિવાદનમ। 10:15 તો આવશે સપાદ 10 વાદનમ। 9:45 તો એની અંદર આવશે પાદોન 10 વાદનમ। 4:15 તો આવશે સપાદ ચતુર્વાદનમ। 6:45 તો આવશે પાદોન સપ્તવાદનમ। 11:30 તો આવશે સાર્થ એકાદશ વાદનમ। ચોથો છે નીચેના દરેક શબ્દો કે શબ્દ સમૂહોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો એસા ઘટી અસ્તિ એટલે કે આ ઘડિયાળ છે। બીજો ઘટી મધ્યે એસા દીર્ઘ સૂચિ તો આવશે ઘડિયાળમાં વચ્ચે આ મોટો કાંટો છે। બીજું છે ઘટી મધ્યે એસા લઘુ સૂચિ તો આવશે ઘડિયાળમાં વચ્ચે આ નાનો કાંટો છે। ચોથો છે સાર્ધ, તો સાર્ધ એટલે થશે અડધો કલાક એટલે 30 મિનિટ। પાંચમો છે સપાદ, તો સપાદ એટલે થશે 15 મિનિટ। અને છઠ્ઠો છે પાદોન, તો પાદોન એટલે થશે પા કલાક એટલે કે 45 મિનિટ થઈ હોય કહેવાય, પોણો જેને આપણે કહીએ છીએ। સાતમો છે અધુના કહ વાદનમ એટલે કે અત્યારે કેટલો સમય થયો। આઠમો છે અમૃત વેલાયા ચતુર્વાદને ત્યાગઃ, તો અંદર આવશે અમૃત વેળાએ 4:30 વાગ્યે પથારી ત્યાગ કરવો। નવમો છે પ્રાતઃ સપાદ ચતુર્વાદને પરમાત્મા સ્મરણમ એટલે કે સવારમાં 4:30 વાગ્યે પરમાત્માનું સ્મરણ કરવું। આગળ જોઈએ 10મો કે પ્રભાતે સાર્ધ 60 વાદને સૂર્યોદય એટલે કે સવારમાં 6:30 વાગ્યે સૂર્યોદય થાય છે। 11મો છે સાયકાલે 60 વાદને સૂર્યાસ્ત એટલે કે સાંજે 6 વાગ્યે સૂર્યાસ્ત થાય છે। 12મો પ્રભાતે સપાદ સપ્તવાદને વ્યાયામ કરણ્યમ એટલે કે સવારમાં 7:15 વાગ્યે કસરત કરવી। 13મો છે મધ્યાહને પાદોન 12 વાદને મધ્યાહન ભોજનમ એટલે કે બપોરે 11:15 વાગ્યે ભોજન કરવું। 14મો મધ્યાહન સપાદ 12 વાદને વામકુક્ષિહ એટલે કે બપોરે 12:15 વાગે થોડી વાર ડાબા પડખે આરામ કરવો। 15મો પ્રભાતે સપાદ વાદને પ્રાતઃરાશ
એટલે કે સવારે 9:15 વાગ્યે સવારનો નાસ્તો કરવો. 16મો પ્રભાત સપાદવાદને સ્વાધ્યાય એટલે કે સવારે 9:15 વાગ્યે અભ્યાસ કરવો. 17મો છે કે સાય સપ્તવાદને નદી તટે વિહરણ એટલે કે સાંજે 9:15 સવા 7 વાગ્યે નદી કિનારે ફરવા જવું. 18મો છે, જોઈ શકો છો, સાય સપાદ અષ્ટવાદને રાત્રિ ભોજનમ. તો એનો જવાબ જે છે એ મિત્રો ભૂલથી 19માં આપેલો છે કે સાંજે 8:15 વાગ્યે રાતનું ભોજન કરવું. એવી રીતે 19મો કે રાત્રો પાદોનવાદને પુસ્તક પઠનમ. તેની અંદર આવશે રાત્રે 9:15 વાગ્યે પુસ્તકનું વાંચન કરવું. 20મો છે કે રાત્રો 10 વાદને પ્રભુ પ્રાર્થના એટલે કે રાત્રે 10 વાગ્યે પ્રભુની પ્રાર્થના કરવી. 21મો છે કે રાત્રો સપાદવાદને શયનમ એટલે કે રાત્રે 10:15 વાગ્યે સૂઈ જવું. 22મો છે કે સાયકાલે 6 વાદને ગૃહાગમનમ એટલે કે સાંજે 6 વાગ્યે ઘરે આવવું. 23મો સાયકાલે પાદોન સપ્તવાદને ક્રીડાંગણે ક્રીડનમ એટલે કે સાંજે 6:45 વાગ્યે મેદાનમાં રમવું. 24મો છે કે સાયકાલે અષ્ટવાદને દૂરદર્શન કાર્યક્રમમ દર્શનમ એટલે કે સાંજે 8 વાગ્યે ટીવી કાર્યક્રમ જોવો. 25મો કે રાત્રો સપાદવાદને ગૃહ વાર્તાલાપ એટલે કે રાત્રે 9:15 વાગ્યે ઘરે વાતચીત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1માં જે આપણું 8મું ચેપ્ટર છે સમય, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો.